શ્રી હનુમાનજીની પુરાણ, હનુમાનજીની બાળલીલાઓ પુષ્પદર્શ. આજે માતા પાસેથી એક નવી જ વાત હનુમાનજીને સાંભળવા મળી હતી. એ સાંભળ્યા પછી તેમનું મન ચકડોળે ચડ્યું હતું. મારુતિએ માતાને પૂછ્યું કે માં, મારે ભગવાનનો ભેટો કરવો છે, મારે પ્રભુના દાસ બનવું છે. ભગવાનને મેળવવા હું શું કરું? પુત્રની પ્રભુ ઝંખના જોઈ અંજની માતા મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, બેટા, પ્રભુને મળવાની તમન્ના તારા મનમાં જાગી છે. એ જાણી મારું અંતર પુલકિત થઈ ઉઠ્યું છે, પણ પ્રભુ આમ સહેલાઈથી સાંપડતા નથી. એ માટે તો વિદ્યાભ્યાસ કરવો પડશે, સમર્થ ગુરુદેવના ચરણો સેવવા પડશે. એ ગુરુ જ ગોવિંદ સાથે તારો મેળાપ કરાવી દેશે. માતા પાસેથી સાંભળેલી વાતોનું ભાથું દીકરા પાસે સારું એવું ભેગું થયું હતું. એ ભાતાને આધારે દીકરો દલીલ કરતા બોલ્યો, માં, તું તો કહેતી હતી કે ભગવાન તો દીનજનોનો દોસ્ત છે, નિરાધારોનો આધાર છે, દયાનો દરિયો છે, અશરણનું શરણ છે, અનાથોનો નાથ છે, અધમનો ઉદ્ધારક છે, પતિતોનો પાવક છે. તો મારા બધા અપરાધો ભૂલી જઈને એ શું મને નહીં સ્વીકારે? પુત્રની વાત સાંભળી માતા વિચારમાં પડી ગયા. માતાની નજર સામે અતીતની યાદ તાજી થઈને તરવરવા લાગી. પોતાના તોફાનોથી સૌને રંજાડતો દીકરો અંતરના ઓરડામાં દેખાયો. એ જ દીકરો અત્યારે દાસભાવે દીનાનાથના દર્શનાર્થે તલસી રહ્યો છે. પુત્રને છાતી સરસો ચાંપી માતાએ કહ્યું કે હા બેટા, મેં કરેલી બધી વાતો સાવ સાચી છે અને સાંભળી લે. એટલી જ વાત સાચી વાત છે, પ્રભુ સમક્ષ ઊભા રહેવાની પાત્રતા પામવાની. વનમાં રજડી રખડીને તું પણ એ વાત સારી રીતે સમજ્યો છું કે સિંહણનું દૂધ સુવર્ણ પાત્ર જ જીરવી શકે છે, બીજી ધાતુના પાત્રને એ ફોડી નાખી વહી જાય છે. પ્રભુ સમક્ષ ગૌરવભેર ઊભા રહેવા માટે તારે વિદ્યાભ્યાસ તો કરવો જ પડશે. વિદ્યાથી જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. વિદ્યા વિનાના સૌ પશુ સમાન છે. માતાની આ વાત હનુમાનજીના હૈયાદી વાલે લખાઈ ગઈ. પછી તો માતા સાથે આ વિષયમાં કાંઈ પણ વાર્તાલાપ કર્યા વિના વિદ્યા કેમ પ્રાપ્ત કરવી તેના વિચારોમાં જ એકલા ખોવાયેલા રહેવા લાગ્યા. પુત્રનો ચિંતિત ચહેરો જોઈ પિતાજી કેસરીરાજ એકવાર પૂછી બેઠા, બેટા, ઘણા દિવસથી હું જોઈ રહ્યો છું કે તારે હોઠે હંમેશ ફરકતું હાસ્ય હણાઈ ગયું છે. ચિંતાનો કીડો દિનરાત તારા મનને કોરી રહ્યો છે. તારા દિલની વ્યથા મને જણાવ. અંતરપટ ઉઠાવ્યા પછી જ અંતરની વ્યથા ઓછી થતી હોય છે. પોતાના મનની ચિંતા પિતાજીએ પકડી પાડી. એ બદલ હનુમાનજી ઘડીભેર છોભીલા પડી ગયા. પિતા કરતાંય માતાજી સાથે અંતરના તાર વધુ ગૂંથાઈ ગયા હતા. મનમાં ચાલતું મનોમંથન રજૂ કરતાં કહ્યું, પિતાજી, મારે હવે જનોઈ ધારણ કરવી છે. જનોઈ તો બેટા જન્મ સાથે જ લઈને તું આવ્યો છું. જન્મથી મળેલી જનોઈની વાત હું નથી કરતો. હનુમાનજી બોલ્યા, વિધિ સહિત જનોઈ આપો તો જ વિદ્યાભ્યાસ કરી શકું ને. પણ તું ભણવા કોની પાસે જઈશ? અહીં આજુબાજુ વસી રહેલા ઋષિમુનિઓને તો તું ગાંઠે તેમ નથી, અને કદાચ કૂણો પડીને એમની પાસે ભણવા તૈયાર થાય તો પણ એ લોકો ભણાવે એમ નથી. તારા ભૂતકાળના તોફાનોએ એમના મનમાં પૂર્વગ્રહના જાળા બાંધી દીધા છે. એ જાળા મુનિઓના મન સુધી તારી વાત પહોંચવા જ નહીં દે. હનુમાનજી બોલ્યા, પિતાજી, મારે કોઈ રેજી ભેજી ગુરુ પાસે વિદ્યા ભણવી નથી. મારે તો સર્વશાસ્ત્રોમાં પારંગત થવું છે. પિતાજી પાસે વાત કરતાં કરતાં હનુમાનજીની હૈયા ભોમકામાં હરખની હેલી વરસી રહી હતી. આવા પ્રખર પંડિતોનો પત્તો મારી પાસે તો નથી જ, કેસરીરાજ બોલ્યા. પછી થોડી વાર વિચારમાં ડૂબી ગયા. વળી માથું હલાવીને બોલ્યા, ના ના, જ્ઞાનમાં કોણ મહાન છે તેનો નિર્ણય કરવાનું કામ મારી શક્તિ બહારનું છે. આ વિશ્વમાં તો એકમેકને આંટી મારે એવા વિદ્વાનો જ વસે છે. કોઈ વયોવૃદ્ધ મહર્ષિને પૂછી જોજે, સમર્થ ગુરુગૃહનો રસ્તો તે જ બતાવી દેશે. કિશોર હનુમાનજીના બુદ્ધિ ચાપલ્ય જબરું હતું. એમણે તારણ કાઢી લીધું કે આથી વધુ વાત પિતાજી પાસેથી જાણવા મળી શકે તેમ નથી. આનંદ પ્રમોદને ખેલકૂદમાં મન ખૂબતું નહોતું. મનમાં તો વિદ્યા મેળવવાની જ લગન લાગી હતી. તરત જ માતાજી પાસે પહોંચી ગયા. માતાજી તો પુત્રના મનની વાત પહેલેથી જ પામી ગયા હતા. પુત્રની પીઠ પર પ્રેમાળ હાથ પ્રસરાવતા બોલ્યા, બેટા, મહર્ષિ અગસ્ત્યને આશ્રમે પહોંચી જા. તારી મનોકામના એ અવશ્ય પરિપૂર્ણ કરશે. હનુમાનજીને મોટી ચિંતા હતી માતાજીની રજાની. એકના એક પ્રાણ પ્યારા પુત્રને છાતીથી અડગો કરવા એ એકદમ તૈયાર નહીં થાય. પણ માતાજી તો સામે પગલે ચાલી જ્ઞાનના વિકટ માર્ગ પર દીવો ધરી રહ્યા હતા. માતાજીની રજા લઈ હનુમાનજી વિદ્યા અભ્યાસ અર્થે ચાલી નીકળ્યા.